નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાર્થ એકેડમી ભાવનગરમાં આપ સૌનું સ્વાગત છે. જ્ઞાન સાધનાની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. 29 તારીખે જ્ઞાન સાધનાની પરીક્ષા આવી રહી છે. ત્યારે સિદ્ધાર્થ એકેડમી આપના માટે સરસ મજાની તૈયારીઓ માટે લાવી રહી છે વિડીયો. તો એમાં આજે આપણે શીખવાનું છે વર્ગ અને વર્ગમૂળ. સામાન્ય રીતે વર્ગ અને વર્ગમૂળ પ્રકરણમાંથી છે 2 થી 3 પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ 3 પ્રશ્નો એવા હોય છે કે તે સરળતાથી આવડી જતા, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને હજી વર્ગમાં ખબર પડતી હોતી નથી કે એમાંથી શું શું આવી શકે. તો વર્ગ અને વર્ગમૂળ પ્રકરણમાંથી છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો એ શીખવાનું છે. સામાન્ય રીતે કેવું થતું હોય કે હું આ તમને કહું કે ભાઈ આનો વર્ગ કરો, તો તમે કહેશો ભાઈ 12 નો વર્ગ હોય તો 12 × 12 તમે કરો. પરંતુ જ્યારે 3 આંકડાનો એવો ગુણાકાર આવે, અથવા તો 50 થી ઉપરનો, 55 નો, 56 નો કે 58 નો જ્યારે તમારે વર્ગ કરવાનો થાય, તો છે એ 58 × 58 કરીએ તો ઘણી બધી વાર લાગી જાય, જેનો જવાબ આપતા ખૂબ જ વાર લાગે. અને આપણા માટે પરીક્ષામાં સમય છે ખૂબ જ અગત્યનો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. તો આની અંદર કેવો પ્રશ્ન આવે કે 1 + 3 + 5 નો સરવાળો કેવો થાય, અથવા તો સીધું પૂછાય કે ભાઈ પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કરો. તો આપણે 2, 1, 3, 5, 7, 11 એવી રીતના એકી સંખ્યા લખીને સરવાળો કરવા બેસે તો ખૂબ જ વાર લાગે, સરવાળો ખૂબ વિશાળ થાય. તો 25 થી 20 એકી સંખ્યાનો સરવાળો કરવાનો કીધો તો ઘણી બધી વાર લાગી જાય, પરંતુ એનો પણ સરળ રીત છે જે આપણે આગળના જોઈશું. ત્યાર પછીનો બીજો જે ત્રીજો ટોપિક આવે છે વિદ્યાર્થી મિત્રો, એ છે 2 ક્રમિક સંખ્યાઓના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય, અથવા તો 2 સંખ્યાનો ક્રમિક સંખ્યા છે કે 5 અને 6. પ્રશ્ન કેવો આવશે? 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચે આવતી કુલ પૂર્ણ વર્ગ સંખ્યાઓ અથવા તો તેની વચ્ચે આવતી સંખ્યાઓ શોધવાની છે. તો 5 નો વર્ગ છે એ થશે 25 અને 6 નો વર્ગ થશે 36. તો એની વચ્ચેની સંખ્યા ગણશો તો 10 થઈ જશે. જે નાના આંકડા છે એટલે થઈ જશે. પણ મોટા આંકડા 701 નો વર્ગ અને 702 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા છે? તો પહેલા તો 701 નો વર્ગ જ ન આવે, તો કેવી રીતના ગણી શકાય? તો એની પણ એક સરસ મજાની અને સરળ રીત છે જે આપણે જોઈશું. ત્યાર પછી આવે છે પાયથાગોરસની ત્રિકોણ અને આવે છે વર્ગમૂળ. આની અંદરથી ફરજિયાત એક પ્રશ્ન હોય છે ને હોય જ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે જોઈશું. તો આ વર્ગ અને વર્ગમૂળમાંથી આટલા પ્રશ્નોમાંથી લગભગ 2 થી 3 પ્રશ્નો પૂછાય છે. તો આપણે આગળ જોતા જઈએ. સૌથી પહેલા તો તમારે 1 થી 20 ના વર્ગ ફરજિયાત આવડવા પડશે, તો જ વર્ગ વર્ગમૂળ સરખું આવડશે. જો 1 થી 20 ના વર્ગ ન આવડે તો પાકા કરવા મળજો. અહીંયા લખ્યા છે સ્ક્રીન ઉપર, એવું લાગે તો સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ પાડજો અને પછી લખી નાખો. બરાબર? એટલે 1 થી 20 ના વર્ગ ફરજિયાત પાકા કરવાના રહેશે. આગળ વધીએ. તો હવે છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર અલગ અલગ 3 થી 4 રીતો આવે છે જે આપણે એક જોતા જઈએ. એમાં સૌપ્રથમ રીત છે કે એકમનો અંક 0 હોય. એકમનો અંક એટલે કયો? આપણે કોઈ પણ સંખ્યા લખીએ, ભાઈ મેં 10 સંખ્યા લખી, તો પહેલો આંકડો છે એને એકમ કહેવાય, બીજો આંકડો છે એને દશક કહેવાય. બરાબર? આટલું તો આવડે. તો જ્યારે એકમનો અંક 0 હોય ત્યારે કઈ રીતે એનો વર્ગ કરવો? તો આ પહેલો જ પ્રશ્ન આવે કે ભાઈ 10 નો વર્ગ કેટલો થાય? તો જ્યારે વર્ગ કરવાનું આવે તો 1 0 આપ્યા છે, તો 1 0 ના 2 0 ડબલ 0 કરવાના. 1 0 ના ડબલ 0 કરવાના અને પછી જે દશકના સ્થાનમાં આપ્યો એનો વર્ગ કરવાનો. તો 1 નો વર્ગ તો 1 જ થાય. તો આ મળી ગયો જવાબ. 10 નો વર્ગ કેટલો થાય? 100. આ તો સહેલું હતું એટલે આવડી ગયું. પણ માનો કે 200 નો વર્ગ છે, 200 નો વર્ગ કેટલો થાય? તો શું કરવાનું? જો આની અંદર તમારે હંમેશા શૂન્ય ગણવાના રહેશે. જેટલા શૂન્ય હશે એના ડબલ શૂન્ય તમારે કરવાના રહે. તો અહીંયા 2 શૂન્ય છે, તો 2 શૂન્યના કેટલા થઈ જશે? 4 શૂન્ય. 4 શૂન્ય લખી નાખો. ત્યારબાદ દશકનો અંકમાં કોણ છે? 2. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા 4 લખી નાખો. લ્યો આ 200 નો વર્ગ મળી ગયો સરળતાથી. તો કોઈ પણ સંખ્યાનો તમને એકમના અંકમાં કે 0 આપશે તો સાવ સરળતાથી મળી જશે. માની લો કે 3000 નો વર્ગ કે ભાઈ 3000 નો વર્ગ કેટલો થાય? તો અહીંયા 3 મીટર છે, તો 3 ના ડબલ કેટલા થશે મીટર? 6 મીટર કરો. 1 2 3 4 5 6. હવે કોનો વર્ગ કરવાનો? દશકમાં 3 છે તો 3 નો વર્ગ 9.
મળી ગયો 3 નો વર્ગ. પણ આમાં તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે આ શૂન્ય કરો છો ત્યારે કોઈ એમાં શૂન્ય ભૂલાય ન જાય, નહીંતર જવાબ ખોટો આવશે. અને એવો ઓપ્શન જ પહેલો આપ્યો જેમાં એક શૂન્ય ઓછો હોય, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે શૂન્ય છે એ રહી ન જાય, ગણતા જવાનું. લખી નાખો, ફરી વખત ગણી લાવવાના, 6 થઈ ગયા છે ને, બરાબર. હંમેશા આ શૂન્ય છે એ બેકી સંખ્યામાં આવશે, કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે ડબલ કરીએ તો એ બેકી સંખ્યા જ હોય. ચાલો આગળ જઈએ. હવે આવે છે બીજી, કે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય, એટલે કે કેવી સંખ્યા, તો 5 ખાલી લખે તો એકમ જ થશે, તો એકમનો અંક 5 છે. પછી આવે 15, 25, 35, 45, ઘણી બધી સંખ્યાઓ લખી શકાય, 85, 95. આ બધી જ સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો એકમનો અંક કેટલાનો છે? 5 છે. એકમનો અંક કેટલો છે? 5 છે. તો જ્યારે આવી રીતના એકમનો અંક 5 હોય ત્યારે એનો વર્ગ પૂછાય, તો કઈ રીતે ગણતરી કરવી, અને સરળતાથી માત્ર 10 જ સેકન્ડની અંદર જવાબ આવી જાય. તો જ્યારે એકમનો અંક 5 આવે તો જો 5 નો વર્ગ તો 25 છે, સહેલો છે, આવડી જાય. અને મેં કીધું કે 1 થી 20 ના વર્ગ આવડતા હોય તો 15 નો વર્ગ આવી જાય, 15 નો વર્ગ થશે 225. પરંતુ હવે જેમ જેમ આગળ વધતું જશે ત્યારે કેમ વર્ગ કરવો કે ભાઈ 25 નો વર્ગ, કદાચ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે જેને 1 થી 30 ના વર્ગ આવડતા છે, તો 25 નો આવી જાય. પણ જેને નથી આવડતું એના માટે કે ભાઈ જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે હંમેશા ફરજિયાતપણે 5 નો વર્ગ સીધો અહીંયા 25 લખવાનો, થોડી જગ્યા રાખવાની. પછી શું કરવાનું? હવે દશકના સ્થાન ઉપર જોવાનું. તો દશક 2 છે, તો 2 પછી કઈ સંખ્યા આવશે? 3 આવે. તો 2 અને 3 નો ગુણાકાર કરો, 3 ગુણે 6, અહીંયા 6 લખી નાખો, લ્યો 25 નો વર્ગ થઈ ગયો. હવે આવે છે 35, તો 5 નો વર્ગ સીધો 25 લખી નાખો, બરાબર છે. દશકના સ્થાનમાં કોણ છે? 3. 3 પછી કોણ આવશે? 4 આવશે. તો 4 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 4 તેરીને 12. લ્યો 35 નો વર્ગ આપણને મળી ગયો. 35 નો વર્ગ થશે 12 25. તો આવી રીતે કોઈ પણ સંખ્યા, ધારો કે આટલી મોટી સંખ્યા આપી છે, આપણને 55 નો વર્ગ કરવાનો કીધો, સાવ સરળ છે. 5 નો વર્ગ કેટલો લખવાનો? પહેલા 25 લખી નાખવાનો. હવે શું કરવાનું? 9 પછી કઈ સંખ્યા આવશે? 10. તો 9 10 કેટલા થાય? 90, અથવા તો 10 નવા 90. લ્યો 55 નો વર્ગ આપણને સરળતાથી મળી ગયો. તો જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો 5 આવે ત્યારે આ રીતે કરવાનું કે 5 આપ્યા છે એકમનો, સીધા 5 નો વર્ગ 25 લખી નાખો. પછી દશકનો અંક જો દશકના અંક છે એમાં જે સંખ્યા લખી છે એની પછીની સંખ્યા કરો, અને એની પછીની જે સંખ્યા આવતી હોય એ બંનેનો ગુણાકાર કરો. જે ગુણાકાર મળે એને અહીંયા મૂકી દો એટલે જવાબ. તો આવી રીતે છે સરળતાથી કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ધારો કે હવે એવું થાય આપણા ભાઈ કેટલા હોય અને એકમના અંકમાં કે 0 નો આપે અને 5 નો આપે, તો શું કરવું? 89 નો વર્ગ કરવો. તો ક્યાં જવું? હવે 89 ગુણ્યા 89 કરીએ તો કેટલી બધી વાત છે. તો એના માટેની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટેની એક સરળ રીત છે. ધારો કે આપણને પ્રશ્ન પૂછાણો કે ભાઈ 37 નો વર્ગ કેટલો છે? તો હજી કદાચ માનો કે ઘણા વિદ્યાર્થીઓ 37 ગુણ્યા 37 ઘણી ઝડપથી કરી નાખે, તો એને 50 સેકન્ડ થી 1 મિનિટ જેવો સમય તો લાગે છે. તો એના માટે એક સરસ મજાની રીત છે, બરાબર? સરખું સમજતા રહેજો. સૌપ્રથમ છે એ શું કરવાનું કે બે સંખ્યાનો આપણને વર્ગ કરવાનો કીધો છે, બે આંકડાની સંખ્યા છે. તો સૌપ્રથમ એકમનો અંક લેવાનો. તો એકમના અંકનો પહેલા તો વર્ગ કરવાનો. એકમનો અંક 7 છે, 7 નો વર્ગ કેટલો થશે? 49. જો 1 થી 10 ના વર્ગ આવડતા છે તો જ આ ટ્રીક આવે, પણ 1 થી 10 ના વર્ગ તો આવે. વર્ગ એટલે શું કે કોઈ પણ સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર. 7 નો ગુણાકાર 7 સાથે એટલે 7 નો વર્ગ થાય. તો 7 ગુણ્યા 7 49. એવી જ રીતે મિત્રો અહીંયા 3 આપ્યા છે, તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થશે. તો 9 લખવાના. પરંતુ ખાસ યાદ રાખવાનું, જ્યારે એકલો આંકડો આવે ત્યારે એકલા નહીં લખવાનું, કારણ કે એકલા ન ગમે એટલે એને હારે એક હથવારો દો એનો ભાઈ, એટલે 0 લખી નાખવાનો, બરાબર? હાલો એટલે સુધી સમજાઈ જાય. પછી હવે આગળ હવે શું કરવાનું? જે આપણે સંખ્યાનો વર્ગ કરવાનો છે ને એના સંખ્યાના અંકો જોવાના. તો આની અંદર છે એક 3 છે અને એક 7 છે, બરાબર છે? તો 3 અને 7 નો ગુણાકાર કરવાનો. તો 3 અને 7 નો ગુણાકાર થશે 21 ગુણાકાર થશે. કેટલો થશે મિત્રો? 21 થશે. હવે શું કરવાનું? આ 21 આપ્યો ને એના 21 ને પાછા ડબલ કરવાના, એટલે કે 2 વડે ગુણવાના. તો 21 દુને 42 થશે. હવે આ જે 42 મળ્યા એને અહીંયા મૂકવાના છે, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું, ભૂલાવું ન જોઈએ. લખી નાખવાનું
કે આ જે એકમનો અંક આવે ત્યાં આપણે કોઈ પણ સંખ્યા લખવાની નથી. આ જે 42 મળ્યા છે એને આપણે અહીંયા લખવાના છે. આવી રીતે અહીંયા એકમની નીચે કંઈ આવવું જોઈએ નહીં. બરાબર છે? હવે શું કરવાનું? હવે આપણે સંખ્યા મળી તો સરવાળો કરવાનો. તો 9 છે, 9 ની નીચે કંઈ નથી, તો 9 ના 9, 4 ને 6, 9 ને 4 13. લ્યો, આ થઈ ગયો આપણો વર્ગ, 37 નો વર્ગ. કેટલો ઝડપથી આવી ગયો. તો કોઈ પણ સંખ્યા આપો, આપણે બીજી કોઈ સંખ્યા લઈએ. ચાલો, કે ભાઈ આપણને છે હવે માની લો કે 98 નો વર્ગ કરો, કે મોટી જબર સંખ્યા લઈએ આપણે, 98 નો વર્ગ કરો એવો પ્રશ્ન આપણને જ્ઞાન સાધનામાં પૂછાણો. તો શું કરવાનું? ફરી વખત એકમનો કયો છે? 8 છે. 8 નો વર્ગ કેટલો થશે? 64 થશે. હવે છે 9, 9 નો વર્ગ કેટલો થશે? તો કે 9 નો વર્ગ થશે 81. 81 લખો. હવે શું કરવાનું? બંને અંકોનો ગુણાકાર કરવાનો. તો 9 અને 8 નો ગુણાકાર, તો 9 અને 72. હવે 72 ના ડબલ કરવાના છે. માનો કે ડબલ કરતા સીધા ન આવડે તો 72 નો પાછો 72 વખત 72 ઉમેરી દેવાના. તો 4 ને આ 14 144. હવે શું યાદ રાખવાનું છે કે આ જે એકમનો અંક છે તે કંઈ લખવાનું નથી. જોઈ ભૂલાવો ન જોઈએ. જો ભૂલાઈ જશે તો દાખલો ખોટો પડશે, જવાબ સાચો નહીં આવે અને માર્કિંગ નહીં મળે. તો 144 આવે છે ને આપણે અહીંયા 144 લખવાના છે. તો આનો હવે સરવાળો કરો. 4 ના 4, 6 ને 4 10 ની 0 બધી 1, 4 ને 6, 8 ને 9. તો આ થઈ ગયો 98 નો વર્ગ. 98 નો વર્ગ કેટલો આવશે? 9604. તો આવી રીતે છે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે સરળતાથી કરી શકાય. હજી આપણે એક વર્ગ કરીએ. ચાલો ભાઈ 77 નો વર્ગ છે. 77 નો વર્ગ કરો. 77 નો વર્ગ કેટલો થશે? તો જો હવે હું થોડી ઝડપ વધારીશ, કારણ કે જો આપણે ઝડપથી નહીં કરીએ તો આપણને છે 150 મિનિટમાં છે 120 પ્રશ્ન મળવાના છે. એટલે લગભગ એક પ્રશ્ન સોલ્વ કરીને ટીક કરવા માટે છે 1 મિનિટ અને 20 કે 25 સેકન્ડ જેવો સમય મળશે મેક્સિમમ. એનાથી વધારે મળશે નહીં. તો બને એટલો ઝડપથી આપણે જવાબ લાવવા પ્રયત્ન કરશું, જેથી આપણે પ્રશ્નનો જવાબ લાવી દઈએ અને એમાં આપણે ઊંડાણું પૂરી નાખીએ. તો જો સૌથી પહેલા આનો વર્ગ 7 નો વર્ગ 49, પાછો 7 નો વર્ગ 49. હવે શું કરવાનું? પાછું અહીંયા બે અંકોનો ગુણાકાર, તો 77 49. 49 ના ડબલ કરવાના, 2 વડે ગુણવાનું, તો પાછા 49 ઉમેરી દો. 9 ને 9 18, બધી 1, 4 ને 4 8 ને 9, એટલે કે 98. અહીંયા આપણે કંઈ લખવાનું નથી. અહીંયા 98 મૂકો, આનો સરવાળો કરો. 9 ના 9, 8 ને 4 બાજુ બગડો, બધી 1, 9 ને 9 18 ને 19 નો નવડો, બધી 1, 4 ને 1 5. તો જો મિત્રો કેટલી ઝડપથી જવાબ આવી ગયો. 5929. 77 નો વર્ગ કેટલો થશે? 5929 થશે. તો આવી રીતે છે 1 થી 99 સુધીના કે કોઈ પણ સંખ્યાના વર્ગ છે સરળતાથી કરી શકાય. અને તમે પ્રેક્ટિસ કરશો તો તમારે છે લગભગ 20 સેકન્ડ થી 25 સેકન્ડમાં આરામથી જવાબ આવી જશે. કોઈ પણ સંખ્યાનો વર્ગ પૂછે સરળતાથી આવડશે. ચાલો આગળ જોઈએ. હવે પછીનો જે મુદ્દો આવે છે એ છે એકી સંખ્યાનો વર્ગ અને બેકી સંખ્યાનો વર્ગ. કે ભાઈ એકી સંખ્યાનો વર્ગ કરો તો કેવો જવાબ મળે, બેકી સંખ્યાનો વર્ગ કરો તો કેવો જવાબ મળે. તો આપણે અહીંયા થોડાક છે વર્ગ લખીએ કે ભાઈ હું 1 નો વર્ગ લખું તો 1 નો વર્ગ 1 મળશે. 3 નો વર્ગ કરું તો 3 નો વર્ગ 9 મળશે. 11 નો વર્ગ કરું 11 નો વર્ગ 121 મળશે. તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું એકી સંખ્યાનો વર્ગ કરું છું તો મને એનો જવાબમાં છે એ પણ એકી સંખ્યા જ મળે છે ને. તો એકી સંખ્યાનો વર્ગ કરવાથી હંમેશા કેવી સંખ્યા મળશે? તો કે ભાઈ એકી સંખ્યાનો વર્ગ કરવાથી હંમેશા એકી સંખ્યા જ મળશે. તો આપણે યાદ શું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે એકી સંખ્યાનો વર્ગ કરતા જવાબ હંમેશા એકી સંખ્યા મળશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમે તમારી રીતે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ લઈને એનો વર્ગ કરી શકો, હંમેશા એકી સંખ્યા મળશે. હવે જે આવે છે એ છે બેકી સંખ્યા. તો હું પાછા થોડા ઉદાહરણ લઉં છું. 2 નો વર્ગ કરું, 2 નો વર્ગ થશે 4, 4 નો વર્ગ 4 નો વર્ગ
16 12 નો વર્ગ કરીએ 12 નો વર્ગ 144 થશે તો જો વિદ્યાર્થી મિત્રો 2 છે એ બેકી છે 4 જે જવાબ મળ્યો એ બેકી છે 4 છે એ બેકી છે 16 જે જવાબ મળ્યો એ બેકી છે તો એના પરથી શું તારણ નીકળે કે કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ કરો તો હંમેશા જવાબ કેવો મળશે વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યા જ મળશે તો જેમ આપણે અહીંયા યાદ રાખ્યું છે એમ જ આમાં તમારે યાદ રાખવાનું છે કે બેકી સંખ્યાનો વર્ગ કરતા જવાબ હંમેશા બેકી સંખ્યા જ મળશે કે મળે બરાબર છે વિદ્યાર્થી મિત્રો સમજાય છે તો તમને આમાંથી સીધા જ પ્રશ્ન પૂછાય કે ખાલી જગ્યા સંખ્યાનો વર્ગ કરતા એકી સંખ્યા મળે તો એકી સંખ્યાનો વર્ગ કરતા બેકી સંખ્યા મળે અથવા તો ઊંધી રીતે પ્રશ્ન પૂછાય કે બેકી સંખ્યાનો વર્ગ કરતા કેવી સંખ્યા મળશે તો કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ કરશું વિદ્યાર્થી મિત્રો તો બેકી સંખ્યા જ મળશે અને એકી સંખ્યાનો વર્ગ કરશું તો કેવો મળશે એકી સંખ્યા જ મળશે આની અંદર જે છે અલગ રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ 11 નો વર્ગ કરશું તો મળતી સંખ્યા કેવી હશે તો 11 છે એકી સંખ્યા છે તો એનો જવાબ એ કેવો આવશે એકી સંખ્યા આવશે અથવા પ્રશ્ન પૂછાય બહુ મોટી જબર સંખ્યા આપે 2223 નો વર્ગ કરતા મળતી સંખ્યા કેવી હશે તો 2223 ત્રગડો આવ્યો એકમના સ્થાનમાં તો કેવી હશે એકી સંખ્યા છે તો એકી સંખ્યાનો વર્ગ કરશો તો કેવી હશે એ એકી સંખ્યા હશે એવી રીતના બહુ લાંબી 4 5 આંકડાની સંખ્યા લખે અને એનો એનો વર્ગ કરશો તો કઈ સંખ્યા મળશે તો આપણે શું જોવાનું ખાલી એકી સંખ્યા છે બેકી સંખ્યા છે નક્કી કરવાનું જો એકમના સ્થાનમાં 0 2 4 6 કે 8 આવે વિદ્યાર્થી મિત્રો તો એ સંખ્યા હંમેશા બેકી સંખ્યા હશે અને એની સિવાયના કોઈ પણ અંકો આવે તો એ એકી સંખ્યા હોય તો એટલું તો નક્કી કરતા આવડી જાય તો એ નક્કી કરતા આવડી જાય અને આટલું આવડતું હોય તો કોઈ પણ સંખ્યા લખે જોવાનું એકી સંખ્યા છે તો એનો વર્ગ કરશો તો એકી સંખ્યા જ મળશે બેકી સંખ્યા છે તો એનો વર્ગ કરશો તો બેકી સંખ્યા જ મળશે બરાબર છે ચાલો તો આગળ જોઈએ હવે પછીનો જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે કે કોઈ પણ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરો જો આની અંદર કેવું થશે કે માનો કે 1 + 3 કે તો એ તો આપણને આવડી જાય 4 થાય 3 ને 1 4 થાય અથવા તો એમ લખે 1 + 3 + 5 પણ આની અંદર શું હોય ક્રમિક હોવી જોઈએ જો 1 3 5 ક્રમિક છે આડી અવળી નથી હવે આનો સરવાળો કરો તો એ 9 આવશે 5 ને 3 8 ને 1 9 પછી હજી પૂછાય 3 5 અને 7 તો આનો સરવાળો છે એ 16 થશે તો જો આની અંદર 5 કે 7 સંખ્યા આપે તો આપણે સરવાળો કરી શકીએ પણ એમ તમને કે પ્રશ્ન કેવી રીતે પૂછે પ્રશ્ન અલગ રીતે પૂછાય કે ભાઈ પ્રથમ 21 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે તો પ્રથમ 21 એકી સંખ્યાનો તો પ્રથમ 21 એકી સંખ્યા લખીએ ને ત્યાં જ આપણો જે પ્રશ્નનો જવાબ દેવાનો સમય છે ને 1 મિનિટ જેટલો પૂરો થઈ જાય પછી આગળ સરવાળો કરવાનો તો અલગ રહે તો આવા એકાદા બે દાખલા પૂછાઈ ગયા તો આપણો પેપર ઘણો પૂરો એમ જ પૂરું થઈ જાય પણ આપણે છે સરળ મસ્ત મજાની રીત યાદ રાખવાની છે એ શું યાદ રાખવાની છે જોજો હવે અહીંયા ધ્યાન આપજો કે ભાઈ 1 + 3 કરવાનો છે તો એનો જવાબ 4 આવે છે તો જ્યારે તમને એકી સંખ્યાનો વર્ગ પૂછાય ત્યારે સંખ્યા ગણવાની કે અહીંયા કેટલી સંખ્યા છે આપણે કલર બદલાઈ નાખીએ તો તમને દેખાશે એકી સંખ્યાનો કરવાનો છે તો 1 અને 3 કુલ કેટલી સંખ્યા તો કે 2 સંખ્યા છે તો 2 નો વર્ગ કરો તો 2 નો વર્ગ કેટલો થાય 4 આવે છે ને જવાબ તો ક્રમિક 2 એકી સંખ્યા હશે તો 2 નો વર્ગ કરવાનો 2 નો વર્ગ કેટલો થાય 4 તો પ્રથમ 2 ક્રમિક સંખ્યાનો એકી ક્રમિક સંખ્યાનો વર્ગ કેટલો થશે 4 હવે અહીંયા જો કેટલી સંખ્યા આપી કે ભાઈ પ્રથમ 3 એકી સંખ્યા આપી છે કુલ કેટલી સંખ્યા 1 2 અને 3 3 નો વર્ગ કરો તો પ્રશ્ન એવો થશે કે પ્રથમ 3 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો 3 નો સીધો વર્ગ જ કરવાનો અહીંયા 4 આપ્યા છે 4 ક્રમિક એકી સંખ્યા આપી છે 4 નો વર્ગ કરો તો 4 નો વર્ગ થાય 16 મળી ગયો સીધો જવાબ તો અહીંયા બીજો પ્રશ્ન જો આવી રીતે પ્રશ્ન નહીં પૂછાય પણ આ રીતે પ્રશ્ન પૂછાશે
શબ્દોમાં કે પ્રથમ 21 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે અથવા તો પ્રથમ 21 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે તો તમારે યાદ શું રાખવાનું છે આપણે જે આંકડો આપ્યો ને પ્રથમ 21 સંખ્યા છે તો 21 નો વર્ગ કરવાનો તો 21 નો વર્ગ કેટલો થાય જો તમને 21 નો વર્ગ ન આવડતો હોય તો આપણે આગળ હમણાં જ રીત શીખ્યા તો એ રીતે ફટાફટ જવાબ આવે કઈ શીખ્યા કે 1 નો વર્ગ 1 થાય પણ એકલો આવે ને એને બચારાને એકલો ગમે નહીં એટલે એને એક ભાઈબંધ દેવો પડે એટલે 0 લખી નાખવાનો હવે આવે છે 2 નો વર્ગ કેટલો થાય 4 એને એકલા નો ગમે એટલે એને એક ભાઈબંધ દઈ દેવાનો હવે જે અહીંયા આપણે કંઈ લખવાનું નથી આ તો ખાસ બોલાવવાનું છે હવે શું કરવાનું બંને અંકોનો સરવાળો ગુણાકાર તો 2 ગુણ્યા 1 કેટલા થશે 2 અને એના પાછળ ડબલ એટલે કે 4 તો અહીંયા 4 મૂકી દો હવે સરવાળો કરો 1 4 ને 4 તો 21 નો વર્ગ કેટલો થશે 441 એનો મતલબ કે પ્રથમ 21 એકી સંખ્યાનો સરવાળો કેટલો મળે વિદ્યાર્થી મિત્રો 441 મળશે આવી જ રીતના પ્રશ્ન પૂછાશે આમાં તમને કોઈ પણ પૂછે કે ભાઈ પ્રથમ 38 એકી સંખ્યાનો સરવાળો કરો તો આપણે છે એકી સંખ્યાનો આપણે સીધો 38 નો વર્ગ કરવાનો છે એટલે આપણે વર્ગની રીત તો શીખ્યા આગળ બરાબર તમે પ્રેક્ટિસ કરશો એટલે 20 થી 30 સેકન્ડમાં જવાબ આવી જશે તો સરળતાથી આનો જવાબ આવી જાય કોઈ પણ 1 થી 100 સુધીની સંખ્યા પૂછે કે આટલે સુધીની ક્રમિક એકી સંખ્યા છે એનો સરવાળો ગોતો તો આપણે હવે છે એની એકી સંખ્યા બધી લાઈનમાં લખવાની જરૂર નથી જેટલો આંકડો આપ્યો એનો સીધો જ વર્ગ કરવાનો 21 સંખ્યા છે તો 21 નો વર્ગ કરો 22 સંખ્યા પૂછી હોય કે પ્રથમ 22 એકી સંખ્યા તો 22 નો વર્ગ કરી નાખો સીધો જવાબ 22 નો વર્ગ કેટલો થાય છે તમારે જાતે ગોતવાનો છે અને બીજો પ્રશ્ન તમારે એવો ગોતવાનો છે કે પ્રથમ 38 એકી સંખ્યા હોય તો કેટલો જવાબ આવશે એનો જવાબ છે તમારે કોમેન્ટમાં દેવાનો છે કે પ્રથમ 38 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સૌથી અગત્યનો જે આગળનો પ્રશ્ન જોયો એવો તો પૂછાય છે ને બહુ પૂછાય છે એવો પ્રશ્ન અને એની જેવો જ આ એક પ્રશ્ન છે જે પણ ખૂબ જ વધારે વખત પૂછાય છે કે કોઈ પણ બે સંખ્યા આપશે બે ક્રમિક સંખ્યા પ્રશ્ન કેવો પૂછાય 5 નો વર્ગ અને 6 ના વર્ગ ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી હશે તો શું પ્રશ્ન છે કે 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય એટલે કે એની વચ્ચે કેટલી સંખ્યા આવે છે ને એ આપણે ગોતવાની છે તો 5 નો વર્ગ કેટલો થાય છે 5 નો વર્ગ 25 થાય 6 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 36 થાય તો આ તો આપણે સરળતાથી ગોતી શકીએ કે 25 છે તો પછી 26 27 28 29 30 31 32 33 34 અને 35 હવે વચ્ચેની સંખ્યા કીધી તો આ સંખ્યાને ગણવાની નથી તો એની વચ્ચે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 5 નો વર્ગ અને 6 નો વર્ગ એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો 10 સંખ્યાઓ છે આ તો સાવ નાનો પ્રશ્ન છે પણ હવે તમને અલગથી પ્રશ્ન પૂછાય કે ભાઈ 21 નો વર્ગ અને 22 નો વર્ગ ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા કેટલી આવો પ્રશ્ન પૂછાય તો સૌપ્રથમ તો 21 નો વર્ગ આવડવો જોઈએ 22 નો વર્ગ આવડવો જોઈએ પરંતુ માની લો કે તમને વર્ગ નથી આવડતો અને વર્ગ કરવામાં ઘણી બધી વાર લાગી જાય આપણે જે રીત શીખવાડી એના કરતા સરળતાથી અને સહેલી રીતે જવાબ આવે જોવાની કે 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચે આવતી સંખ્યા શોધવાની છે તો તમને અહીંયા છે બે સંખ્યા આપશે અને બે ક્રમિક છે 5 અને 6 એની વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી તો આવી રીતના પ્રશ્ન પૂછાય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે છે ને સૌથી નાની સંખ્યા જોવાની તો 5 અને 6 માં સૌથી નાના કોણ છે એટલી તો ખબર પડે કે નહીં તો 5 અને 6 માં નાના કોણ છે 5 છે ને 5 તો 5 ના સીધા ડબલ કરવાના તો 5 ના ડબલ કેટલા થશે 10
એનો મતલબ કે 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા છે? 10. નાની સંખ્યાના ડબલ કરો ને એ જવાબ હોય. તો એવું જ તમને અહીંયા આપ્યું છે કે 21 નો વર્ગ અને 22 નો વર્ગ એની વચ્ચે આવતી સંખ્યાઓ શોધવાની છે. તો 21 અને 22 માં સૌથી નાના કોણ છે? કે 21 નાના છે. 21 ના ડબલ કેટલા થાય? 42 થાય. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે 21 નો વર્ગ કરો અને 22 નો વર્ગ કરો એની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ હશે? 42 સંખ્યાઓ હશે. કેટલી હશે? 42 સંખ્યાઓ છે. હજી એક પ્રશ્ન છે કે ભાઈ 5001 નો વર્ગ અને 5002 નો વર્ગ ની વચ્ચે આવતી સંખ્યા કેટલી હોય? બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કરવાનું? આપણે વર્ગ નથી કરવો. 5001 નો વર્ગ ક્યારે થાય? કેટલી બધી વાર લાગે. તો 5001 નો વર્ગ ને 5002 નો વર્ગ કરીએ પછી વચ્ચેની સંખ્યા ગોતીએ તો આખું પેપર કદાચ 2 કલાક 2.5 કલાકનો સમય આપે તો જ પૂરો ન થાય. એક દાખલાનો જવાબ ન આવે. પણ આપણે શું શીખ્યા કે ભાઈ બે સંખ્યા આપી છે એમાં નાની સંખ્યા જો નાની સંખ્યા કઈ છે? 5001 છે. તો 5001 છે. 5001 ના ડબલ કરવાના છે. 2 વડે ગુણવાના. કદાચ 2 વડે ન ગુણે તો આપણે 5001 નો 2 વખત સરવાળો કરી નાખીએ. 1 ને 2 0 0 5 10. 5001 નો વર્ગ અને 5002 ના વર્ગની વચ્ચે કુલ વિદ્યાર્થી મિત્રો કેટલી સંખ્યા હશે? 10002. તો તમારે શું યાદ રાખવાનું છે? જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે નાની સંખ્યા જોવાની કે ભાઈ નાની સંખ્યા કઈ છે? તો નાની સંખ્યા 5001 છે. 5001 ના ડબલ કરો તો કેટલા આવે? 10. 2 મળી ગયો જવાબ. તો બંને સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યા હશે? 10002 સંખ્યા હશે. આવી જ રીતના એક છે તમને 11 ની રીતના સરવાળો વર્ગ પૂછાય છે. 11 નો વર્ગ કરો, 111 નો વર્ગ, 11111 નો વર્ગ, 1,11,000. તો બધા જ એકડા આપેલા હોય. તો 11 નો વર્ગ પૂછાય તો આવડી જાય કે ભાઈ 11 નો વર્ગ 121 થશે. કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 121 થાય. પણ જ્યારે તમને 111 નો વર્ગ પૂછે અથવા તો 1111 આવા મોટા મોટા આંકડાનો વર્ગ અથવા તો 11,111 નો વર્ગ કરવાનો. અને આવા દાખલા ખૂબ જ પૂછાય કારણ કે આની અંદર ટ્રીક આવતી હોય છે ખૂબ જ ઝડપથી. આપણને જેટલું કોઈ વારમાં કુંડાળો કરતા વાર લાગે ને એની કરતા ઝડપથી જવાબ મળી જાય એવા દાખલા છે. તો કઈ 111 ગુણ્યા 111 કરવા ન બેસે તો બહુ બધી વાર લાગે. તો શું કરવાનું? જો પેલો દાખલો છે કે 11 નો વર્ગ છે 121 થાય. તો આની અંદર તમારે શું કરવાનું છે? સૌથી પહેલા એકડા ગણવાના. તો એકડા કેટલા છે? 1 અને 2 એકડા છે. 2 એકડા છે તો અહીં 2 લખવાના. પછી શું કરવાનું? આ બાજુ 1 સુધી જવાનું ને આ બાજુ 1 સુધી જવાનું. મતલબ કે અહીંયા 2 પછી 1 2 પહેલા 1 થઈ ગયો. તો 11 નો વર્ગ કેટલો થયો? 121. હજી ન સમજાણો હોય તો જુઓ અહીંયા એકડા ગણવાના. 1 2 અને 3 કેટલા એકડા છે? 3 એકડા છે. તો 3 લખો. હવે શું કરવાનું? આ બાજુ 1 સુધી જવાનું. મતલબ કે 3 પછી 2 અને 1 2 અને 1. તો 111 નો વર્ગ મળી ગયો. 1 2 3 2 1. તો આવી રીતના કોઈ પણ સંખ્યા આપે ગમે એટલા એકડા આપે આપણે એકલા જ ગણવાના. 1 2 3 અને 4 4 એકડા છે 4 લખી નાખીએ. હવે શું કરવાનું? 1 સુધી જવાનું. 3 2 1 3 2 1 લ્યો 1111 નો વર્ગ. કેટલે ઘડીકમાં જવાબ મળી જાય. અને તમારી આગળ તો 4 ઓપ્શન આપ્યો હોય એમાં તો તમારે સીધું જોવાનું છે કે 1 2 3 4 3 2 ક્યાં લાઈનમાં લખ્યા છે. આવું ક્યાં લખવાની જરૂર પડવાની છે. તો જેટલો પ્રશ્નનો જવાબ આપણે કુંડાળો ઘૂંટતા લાગે એની કરતા તો પહેલા જવાબ મળી જાય છે. મળી જાય છે કે નહીં? એવો જેવો દાખલો આપ્યો છે 11,111. પાછા એકડા ગણો. 1 2 3 4 અને 5 કેટલા છે? તો 5 એકડા છે તો 5 લખો. 4 3 2 1 4 3 2 અને 1. તો 11,111 નો વર્ગ મળી ગયો. કેટલો સરળતાથી જવાબ મળે છે. મળે છે કે નહીં? તો આવું ને આવું નવું નવું ઘણા બધા આપણી આગળ ટ્રિક્સ છે કે જેનાથી તમને સરળતાથી જવાબ મળી રહેતા હોય છે. બરાબર છે? તો આપણે આજે છે ઘણું બધું શીખી ગયા. જો
સૌથી પહેલા તો છે એ આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાનો હોય ત્યારે એકમનો અંક 0 હોય તો જેટલા 0 આપ્યો એને ડબલ 0 કરવાનો અને દશકની અંદર જે અંક આપ્યો એનો સીધો વર્ગ કરો એટલે આપણને જવાબ મળી જતો હોય છે. એવી જ રીતે જ્યારે એકમનો અંક 5 આપ્યો હોય તો શું કરવાનું? 5 ના 25 કરવાના, 5 નો વર્ગ 25 લખવાનું. પછી જે દશકની અંદર જે અંક લખ્યો હોય તો દશકમાં 1 હોય તો એની પછીનો જવાબ 1 ની પછી કોણ આવે? 2. એનો બંનેનો ગુણાકાર કરીને અહીંયા જવાબ મૂકવાનો એટલે એનો થઈ જાય. પછી જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કે ભાઈ 0 નો આપે અને 5 નો આપે તો શું કરવાનું? કે ભાઈ 37 નો વર્ગ. તો પ્રથમ સંખ્યા હતી એનો વર્ગ લખ્યો, બીજી સંખ્યાનો વર્ગ લખવાનો, પછી અહીંયા કંઈ નહીં લખવાનું, પછી છે બંને અંકોનો ગુણાકાર કરવાનો. 3 અને 7 નો ગુણાકાર 21 થશે, 21 ને ડબલ 42 થશે, એ 42 ને અહીંયા મૂકવાના, અહીંયા ન આવવા જોઈએ. હવે આનો સરવાળો કરો એટલે આપણને વર્ગ મળી જશે. આ સૌથી સરળ રીત છે. 37 ગુણ્યા 37 થાય એવી રીતે કરીને પણ જવાબ મળી શકે, પણ એમાં વાર લાગે. આની અંદર તમે પ્રેક્ટિસ કરજો જાતે છે. કોઈ પણ સંખ્યા ભાઈ કોઈ પણ 10 આંકડા લેવાના, 71 72 73 74 85 સુધીના 10 દાખલા ગણવાના અને સમય જોતો જવાનો કેટલી વાર લાગે છે. એવી રીતે રોજ 10-15 દાખલા ગણશો, પ્રેક્ટિસ કરશો એટલે તમારો સમય છે ને ઘણો બધો ઘટી જશે જવાબ આવવાનો. લગભગ મારી કરતા તમે વહેલા લાવી શકશો. બરાબર છે? આવી રીતના ઘણા બધા અલગ અલગ દાખલા ગણીએ. ત્યારબાદ હતું કે એકી સંખ્યાનો વર્ગ કરીએ તો કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ કરો તો હંમેશા જવાબ એકી સંખ્યા જ મળશે. કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ કરશો તો હંમેશા જવાબ બેકી સંખ્યા જ મળશે. ત્યારબાદ છે આપણે ક્રમિક સંખ્યાનો, ક્રમિક એકી સંખ્યાનો સરવાળો આપણે શીખ્યા. તો એમાં શું કરવાનું? જેટલી સંખ્યા આપી હોય એ ગણવાની. કે ભાઈ 10 આપી છે કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો, તો 10 નો સીધો વર્ગ, 10 નો વર્ગ કેટલો થશે? 100. તો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 100 થાય. એવી રીતના આપણે 21 નો જોઈએ અને આ 38 નંબર તમને હોમવર્કમાં કે તમારે જાતે ગણીને એના વિડિયોની અંદર કોમેન્ટ કરવાનો છે. પ્રથમ 38 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે? બરાબર છે? ત્યાર પછીનું હતું કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ આપે અને એની વચ્ચે તમે વર્ગ કરો અને પછી એની વચ્ચે કેટલી સંખ્યા આવે એવું શોધવાનું હતું. તો 5 નો વર્ગ અને 6 નો વર્ગ. તો આની અંદર શું કરવાનું? જે નાની સંખ્યા આપી હોય એ નાની સંખ્યા લેવાની. તો 5 છે એ નાના છે એના ડબલ કરો. મતલબ કે 5 ના ડબલ થશે 10. તો 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36. તો 25 અને 36 ની વચ્ચે છે 10 સંખ્યા આવે. એવી જ રીતના ઘણી બધી મોટી સંખ્યા આપે. 5001 નો વર્ગ, 5002 નો વર્ગ ની વચ્ચે કેટલી હોય વર્ગ કરીએ ને પછી તો નાની સંખ્યા કઈ છે? 5001. એને ડબલ કરો એટલે 10002 છે આપણો જવાબ મળે. આ બંને સંખ્યાનો વર્ગ કરશો તો આટલી સંખ્યા હશે. ત્યારબાદ છે આપણે આ એક વાળી રીત શીખીએ. તો આવું ઘણું બધું નવું શીખવા માટે છે એ તમારે આગળના વિડીયો ખૂબ જ ઝડપથી લાવવાનો અમે પ્રયત્ન કરીશું કે જેથી તમારે જ્ઞાન સાધનાની પરીક્ષા અને ધોરણ 5 માટે સીઈટીની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. તો આવા નવા વિડીયો જોવા માટે છે એ તમે ચેનલને રોજ જોતા રહેજો અને તમારા મિત્રો સુધી છે આ વિડીયોની લિંક પહોંચાડતા રહેજો. તો ફરી આપણે એક નવા વિડીયો સાથે ટૂંક જ સમયમાં મળીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સરસ. તો થેન્ક યુ.